હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. શું તમને લોકોને ખબર છે કે આજે મેં શું બનાવ્યું છે? તો ચાલો જોઈએ કે હું શું બનાવું છું. આજે મેં બનાવ્યું છે ભરેલા ગુંદાનું શાક. જો તમે લોકોએ ક્યારે ટ્રાય કર્યું છે અને ન કર્યું હોય તો મારો વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો જોઈએ કે મેં ગુંદાનું શાક કેવી રીતે બનાવ્યું. સૌથી પહેલાં તો મેં ચોખ્ખા પાણીથી ગુંદાને ધોઈ લીધા છે. પછી આવી રીતે ગુંદાને સાફ કરી લેવાના છે. એની અંદરથી આપણે ઠળિયા ને બધું કાઢી લેશું. જો ચોખ્ખો થઈ ગયા ને, આવી રીતે મારી એની ઉપર અને આવી રીતે એના અંદરથી આપણે બધા ઠળિયા કાઢી લેશું. અને હા ફ્રેન્ડ્સ, હમણાંથી કંઈ વિડીયોઝ કે કંઈ અપલોડ નથી થતા કેમ કે મારી દીકરી એવી છે. તમે બધા રીલ્સમાં જોતા હશો તો કંઈ મને ટાઈમ નથી મળતો એડિટિંગ કરવાનો. તો જો આવી રીતે બધા અંદરથી ઠળિયા કાઢી લેવાના છે. આ છે ને બહુ ચીકણા હોય છે અંદરથી. પછી આપણે એને ગુંદાને ભરવા માટેનો મસાલો તૈયાર કરશું. સૌથી પહેલાં ચણાનો લોટ લીધો છે. પછી બેઝિક મસાલા બધા હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, ખાંડ, લીંબુ આ બધું એડ કરી દીધું છે. પછી એને સરખી રીતે મિક્સ કરી અને એને આપણે ગુંદામાં આવી રીતે ભરી દેવાનું છે. શું તમે લોકોએ ક્યારેય આવી રીતે ગુંદાનું શાક બનાવ્યું છે? તો મને કમેન્ટ કરજો. અને જો તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો એ પણ મને કહેજો. હું એ રીતે પણ ટ્રાય કરીશ. મારા ઘરે તો જ્યારે કેરીનો રસ બને છે ત્યારે એની સાથે ગુંદાનું શાક તો બને જ છે. કેમ કે ગુંદાનું શાક બહુ જ સ્વાદિષ્ટ બને છે. તમે લોકો એકવાર જરૂર ટ્રાય કરજો. પછી મને કમેન્ટ કરીને જણાવજો કે તમને લોકોને કેવું લાગ્યું. મસાલા બધા મેં મારી રીતે એડ કર્યા છે. તમને લોકોને જે રીતે નીડ હોય એ રીતે તમે એડ કરી શકો છો. આ બધા ગુંદા ભરી લીધા છે. હવે એક પેનમાં આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે. એમાં રાઈ, જીરું, હિંગ, પછી ગુંદા એડ કરી દેવાના. થોડી વાર આવી રીતે સાતળવા દેવાના છે. પછી એને છે ને આપણે વરાળે થોડી વાર બફાવા દઈશું. પછી છે ને મેં મારી રીલ્સ માટે પણ થોડોક BTS લઈ લીધું હતું. કેમ કે હું ઇન્સ્ટામાં ડેઈલી રીલ્સ અપલોડ કરું છું એટલે એ તો મારે પહેલાં હોય. આવી રીતે નાના બધા વિડીયોઝ લઈને એને પણ એડિટ કરીને હું ઇન્સ્ટામાં અપલોડ કરું છું. જો આવી રીતે હવે આપણા ગુંદા બફાઈ ગયા છે વરાળે, અને તમે જોઈ શકો છો કે ગુંદાનું શાક રેડી છે. તો તમને લોકોને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ. બાય.